દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ તો આવતો જ હોય છે, અને એ ઉતાર ચઢાવની સીડીમાં જો સંયમ રાખી દે ને એ વાંધો નથી આવતો, માણસ બહુ જબરદસ્ત લેવલે આગળ જતો હોય છે. આવું તમને કેમ કહું છું? કારણ કે થોડા દિવસ પહેલા અમે એક લેટ વિડીયો પોસ્ટ કર્યો હતો 10K આપણા gatisom.com ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે 10,000 લોકો કમ્પ્લીટ થઈ ગયા હતા, તો એનો વિડીયો મેં પોસ્ટ કર્યો. તો ઘણા બધા લોકોએ અમને કોંગ્રેચ્યુલેશન, આવા બધા મેસેજ, લાઈક ને ઘણું બધું તમે લોકોએ અમને આપ્યું, તો અમને ગમ્યું બી ખરું. પણ આ જગ્યાએ અમને એ પણ વસ્તુ યાદ આવી કે આપણા જીવનનો ગુરુ કોણ? તો ભાઈ આપણને આવી સલાહ બધું કોણ આપે? તો કૃષ્ણ ભગવાન આપે. અને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે તો આપણને બધાને ખ્યાલ છે, કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુન માટે ઘણા બધા, પણ અર્જુન આપણા વતી ઘણા બધા પ્રશ્નો કરી દીધા છે. કારણ કે આપણે કોઈ પણ પ્રકારનું કામ કરીએ ને એટલે એમાં સફળતા પણ મળે અને નિષ્ફળતા પણ મળે, બંને વસ્તુ મળે. તો એમાં કર્મને વાધિકારસ્તે માં ફલેશુ કદાચન, આવું શ્લોકમાં કીધેલું છે. બીજા અધ્યાયમાં 47 કે 48મો શ્લોક છે, તો ચેપ્ટર 2 ની વાત છે. તો એના અંદર ભગવાને એવું કહીને રાખ્યું છે કે જીવનમાં તમારે ગમે તેટલી ચડતી બી આવે કે પડતી બી આવે, તો એના પહેલા તમે કોઈ પણ કર્મ કરો છો ને તો એમાં ફળની આશા નહીં રાખવાની, કર્મ કરી રાખવાનું. તમે જે કંઈ પણ કર્મ કરો છો કર્મ કરી રાખો, ફળની આશા, હા ફળ તો તમને મળવાનું છે, કારણ કે આપનાર કોણ છે? તો ફળ આપનાર ભગવાન છે. તો તમારે સફળતા મળશે કે નિષ્ફળતા મળશે, તો એમાં તમને હેરાન નહીં થાવ, કારણ કે ફળનો જે કંટ્રોલ છે એ આપણા હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. કારણ કે એનું રીઝન બતાવું. એના પછી અત્યારે આપણા 15K કમ્પ્લીટ થઈ ગયા, યાની કે 15,000 ફોલોવર થઈ ગયા. તો ખુશી આપણને ભગવાનને આપી જ દીધી, અને કહેવાનો મતલબ શું છે? ભગવાન એના ટાઈમે ફળ આપી દેશે, પણ આપણે આપણું કર્મ કરી રાખવાનું, નિષ્ફળતા મળે કે સફળતા મળે. તો આ મને લાગ્યું કે આ વાત કરવા જેવી છે, તો મેં તમને શેર કરી. તો 15K યાની કે 15,000 કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમને જે કંઈ પણ તમારું મગજમાં કંઈ કહેવું હોય કોમેન્ટમાં કહી શકો છો. તો મળીએ છીએ આપણે હવે. આવો બીજો વિડીયો જ્યારે 20K કમ્પ્લીટ થશે ત્યારે આપણે આવા કંઈક મેસેજ સાથે મળશું. થેન્ક યુ.